હું અરુણાબેન કળસરિયા, તમારું સ્વાગત છે મારું ગુજરાતી રેસીપીમાં. તો આજે આપણે બનાવીશું દેશી વેણણા લાપસી. તો ચલો શરૂ કરીએ આપણે. તો એક વાટકો ઘઉંનો લોટ જાડો લીધો છે. આપણે જે ભાખરી બનાવીએ છીએ ને એ જાડો લોટ લીધો છે. અને એક વાટકો પાણી લીધું છે. અડધો વાટકો ગોળ લીધો છે. અને આમાં તેલ લીધું છે એમાં નાખવાનું. તો આપણે આ પાણી પેલા નાખી દેવાનું છે તપેલીની અંદર. અને ગોળ હતો તો એ પેલા અંદર નાખી દેવાનો છે અને બધો ઓગાળી દેવાનો છે અંદર વિસ્કરની મદદથી. આ રીતે બધો મિક્સ કરી લેવાનો છે પહેલા આપણે ગોળ બધો માતાજીની લાપસી માટે. આ રીતે ગોળને ઓગાળી નાખવાનો છે. આજે નવરાત્રી છે તો અમારી શેરીમાં અમારી આરતીનો વારો છે. તો મને એમ થયું કે અમારે પણ પ્રસાદી લઈ જવાની છે. તો પ્રસાદી માટે મેં કીધું લાપસી બનાવી નાખું માતાજી માટે. પ્રસાદી બનાવવાની શરૂઆત કરી છે આપણે. આ લાપસી ખૂબ જ શુભ માનવામાં આવે છે માતાજી માટે. તો ગેસ ચાલુ કરીને આપણે ગોળ વાળું પાણી હતું ને એને ગરમ કરવા મૂકી દેવાનું છે ને ઢાંકી દેવાનું છે. તો આ ગરમ પાણી થાય ઉકળે એટલી વારમાં આપણે પતેલા લોટની અંદર આપણે મોણ દઈ દેવાનું છે. તો એક વાટકો આપણે ઘઉંનો લોટ લીધો હતો ને એની અંદર આપણે મોણ દઈ દેવાનું છે. તો 2 પાળા જેટલું મોણ નાખી દીધું છે. હવે આને આપણે બરાબર મસળી લેવાનું છે. પેલા ગામડાના માણસો મહેમાન આવે ને તો પણ આ લાપસી જ બનાવતા જમવામાં. આપણા બા હતા ને એ પણ લાપસી જ બનાવતા. હું એની પાસેથી શીખેલી છું. અને કોઈ પણ શુભ પ્રસંગ હોય ને તો પેલા લાપસી બનાવવામાં આવે છે. તમે જે કાઠિયાવાડી હો તો જરૂર તમને ખબર જ હશે કે લાપસી આપણે પેલા બનાવવામાં આવે જ છે. જો આપણે આ મોણ દેવાઈ ગયું છે આવી રીતે મુઠ્ઠી વળે એવું પાણી. હવે આપણે જોઈ લઈએ કે ઉકળી ગયું છે કે નહીં. પાણી આપણું ઉકળી ગયું છે. તો હવે આપણે આ લોટ બધો નાખી દેવાનો છે અંદર. જ્યારે આપણે લાપસી રીતે પાથરી દેવાની છે ને પછી એની અંદર વેણાથી હોલ પાડવાના છે. ગમે ત્યારે આપણા દીકરાના લગ્ન થાય ને તો આપણે ઘરે આવે ને પરણીને તો પહેલી વાર આપણે છે ને એની પાસે લાપસી બનાવીએ છીએ. આપણે એને વેણા લાપસી કહેવામાં આવે છે. અને આપણે ઢાંકી દેવાની છે, ધીમા તાપે ચડવા દેવાની છે. તો હવે આપણે લાપસી જોઈ લઈએ. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર હલાઈ નાખવાની છે બરાબર વેણાથી આવી રીતે. હવે પાછું આપણે આમાં તેલ નાખવાનું છે. દોઢ પાળા જેટલું તેલ નાખી દેવાનું છે. પછી બરાબર હલાઈ દેવાની છે આ રીતે. હવે આને આપણે ધીમા તાપે 1 મિનિટ સુધી ચડવા દેવાની છે. તો હવે આપણી લાપસી બની ગઈ છે. તો જોઈ લઈશું આપણે. જો વેણા ચોટતી નથી, એકદમ ચૂપટી ને મસ્ત થઈ ગઈ છે. જો હવે આપણે એને ઉતારી લેવાની છે. અને છૂટી પડવા માટે આ રીતે બરાબર હલાઈ નાખવાની છે વેલણથી. જો આ રીતે થઈ ગઈ છે ને છૂટી. જો સરસ. તમને અમારી લાપસી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને પછી કમેન્ટમાં કહેજો લાપસી કેવી લાગી એમ. બની છે ને છૂટી એકદમ.